અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રન્ટ્સ માટે આજે એક અત્યંત મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જો તમે અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે અને તમારું ફોર્મ I-485 એટલે કે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ હજુ પણ પેન્ડિંગ છે, તો આ સમાચાર તમારા માટે ખાસ મહત્વના છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકાના અનેક મોટા એરપોર્ટ્સ પર ઇમિગ્રેશન અટકાયતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે હવે માત્ર ગેરકાયદેસર રીતે રહેતા લોકો જ નહીં, પરંતુ ગ્રીન કાર્ડ માટે કાયદેસર રીતે અરજી કરનાર કેટલાક અરજદારો પણ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. ઇમિગ્રેશન કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકાની અંદર ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરવી પણ હવે દરેક ઇમિગ્રન્ટ માટે સંપૂર્ણપણે જોખમ મુક્ત રહી નથી, ખાસ કરીને એવા લોકો માટે જેમનો ઇમિગ્રેશન ઇતિહાસ જટિલ રહ્યો છે અથવા જેમણે ક્યારેય વિઝા ઓવરસ્ટે કર્યો હતો. તેથી જો તમે આગામી દિવસોમાં અમેરિકાની અંદર ફ્લાઇટમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમગ્ર માહિતી અંત સુધી ધ્યાનથી સાંભળવી ખૂબ જરૂરી છે. સૌપ્રથમ સમજીએ કે આ સમગ્ર મામલો છે શું. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણા લોકો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ પ્રક્રિયા દ્વારા ફોર્મ I-485 ફાઇલ કરે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ એવા લોકો કરે છે જેઓ પહેલેથી જ અમેરિકાની અંદર હાજર હોય અને કાયદાકીય રીતે ગ્રીન કાર્ડ મેળવવા માટે પાત્ર બન્યા હોય. કેટલાક લોકો અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા બાદ અરજી કરે છે. કેટલાક અસાયલમ કેસના આધારે અરજી કરે છે, જ્યારે કેટલાક અન્ય ઇમિગ્રેશન કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે. પરંતુ અરજી કરી દેવાથી વ્યક્તિને તરત જ કાયમી કાયદાકીય સુરક્ષા મળી જાય એવું નથી. જ્યાં સુધી ગ્રીન કાર્ડ મંજૂર ન થાય અને હાથમાં ન આવે ત્યાં સુધી કેટલીક પરિસ્થિતિઓમાં ઇમિગ્રેશન અધિકારીઓ કાર્યવાહી કરી શકે છે, ખાસ કરીને જો વ્યક્તિના ઇમિગ્રેશન રેકોર્ડમાં અગાઉથી કોઈ ઉલ્લંઘન નોંધાયેલું હોય. ઇમિગ્રેશન વકીલોના જણાવ્યા અનુસાર હાલમાં સૌથી વધુ ચિંતા એવા લોકો માટે છે જેમણે ભૂતકાળમાં વિઝાની સમયમર્યાદા કરતાં વધુ સમય અમેરિકા રહેવાનું પસંદ કર્યું હતું, અથવા જેઓ આઉટ ઓફ સ્ટેટસ બની ગયા હતા અને ત્યારબાદ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે અરજી કરી હતી. આવા લોકો સામે એરપોર્ટ પર વધારાની તપાસ થવાની શક્યતા વધી રહી છે. ઘણા વકીલો હવે પોતાના ક્લાયન્ટ્સને સલાહ આપી રહ્યા છે કે જો મુસાફરી કરવી અત્યંત જરૂરી ન હોય તો ગ્રીન કાર્ડ મંજૂર ન થાય ત્યાં સુધી ઓછામાં ઓછું ડોમેસ્ટિક એર ટ્રાવેલ ટાળવું વધુ સુરક્ષિત બની શકે છે. કારણ કે એકવાર એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓની નજરમાં આવ્યા પછી સમગ્ર કેસ વધુ જટિલ બની શકે છે. હવે પ્રશ્ન એ થાય કે આખરે કોના માટે જોખમ છે અને કોના માટે નથી. જો તમે અમેરિકાના નાગરિક છો, કાયમી ગ્રીન કાર્ડ હોલ્ડર છો અથવા તમારી પાસે સંપૂર્ણ રીતે માન્ય વિઝા છે અને તમે તેની તમામ શરતોનું પાલન કર્યું છે, તો સામાન્ય રીતે આવી કાર્યવાહીનું જોખમ ખૂબ ઓછું માનવામાં આવે છે. પરંતુ જો તમે વિઝા ઓવરસ્ટે કર્યા હતા, ગેરકાયદેસર રીતે દેશમાં રોકાયા હતા અથવા પછીથી લગ્ન, અસાયલમ અથવા અન્ય કોઈ આધારે ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે અને તમારું ફોર્મ I-485 હજુ પેન્ડિંગ છે, તો આવી સ્થિતિમાં એરપોર્ટ પર વધારાની પૂછપરછ અથવા ઇમિગ્રેશન કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. દરેક કેસ અલગ હોય છે, પરંતુ ઇમિગ્રેશન નિષ્ણાતો હવે વધુ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. તાજેતરમાં અનેક એરપોર્ટ્સ પરથી સામે આવેલા કિસ્સાઓએ આ ચિંતાને વધુ ગંભીર બનાવી છે. શિકાગો, ડેનવર અને વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ પર માત્ર 24 કલાકના ગાળામાં 3 એવા લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમની અસાયલમ અરજી હજુ પણ પેન્ડિંગ હતી. આશ્ચર્યજનક બાબત એ હતી કે તેમની પાસે કાયદેસર વર્ક પરમિટ હતી, તેઓ સામે કોઈ ગુનાહિત ઇતિહાસ પણ નહોતો, છતાં સુરક્ષા પ્રક્રિયા દરમિયાન તેમની ઓળખ થયા બાદ ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને કસ્ટડીમાં લીધા હતા. આ બનાવોએ ઘણા ઇમિગ્રન્ટ્સમાં ચિંતા ફેલાવી છે કે માત્ર વર્ક પરમિટ હોવી જ પૂરતી સુરક્ષા નથી. કેલિફોર્નિયાના બર્બેક એરપોર્ટ પરથી પણ એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી હતી. અહીં એક એવા વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી જેણે અસાયલમ માટે અરજી કરી હતી અને ત્યારબાદ અમેરિકન નાગરિક સાથે લગ્ન કરીને મેરેજ બેઝડ ગ્રીન કાર્ડ માટે અરજી કરી હતી. તેમ છતાં તેનો કેસ પેન્ડિંગ હોવાથી એરપોર્ટ પર કાર્યવાહી કરવામાં આવી. બીજી તરફ સેન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર એક સ્ટુડન્ટ વિઝા ઓવરસ્ટે કરનાર વ્યક્તિ એટલાન્ટા જતી ફ્લાઇટ પકડવા પહોંચ્યો હતો. તેણે બાદમાં અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા હતા અને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે અરજી પણ કરી હતી. તેમ છતાં તેને એરપોર્ટ પરથી અટકાયત કરીને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓસ્ટિન, લોસ એન્જલસ અને ઇલિનોઇના અન્ય એરપોર્ટ્સ પરથી પણ
સમાન પ્રકારના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હોવાનું ઇમિગ્રેશન નિષ્ણાંતો જણાવે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે એરપોર્ટ પર આવું કેવી રીતે બને છે. ઇમિગ્રેશન કાયદાના જાણકારોના જણાવ્યા અનુસાર ફ્લાઇટ ટેકઓફ થાય તે પહેલા મુસાફરોની માહિતીની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પહેલેથી જ ઇમિગ્રેશન સિસ્ટમમાં ઓળખાયેલી હોય અથવા તેની સામે અગાઉના ઇમિગ્રેશન ઉલ્લંઘનની નોંધ હોય તો સંબંધિત એજન્સીઓ તે માહિતીના આધારે આગળની કાર્યવાહી કરી શકે છે. જાહેર ચર્ચાઓમાં ઘણીવાર એવો દાવો કરવામાં આવે છે કે વિવિધ સરકારી એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે થતી હોય છે, જેના કારણે ઇમિગ્રેશન અધિકારીઓને સંભવિત કેસોની ઓળખ કરવામાં સરળતા રહે છે. જો કે દરેક કેસમાં કાર્યવાહી કેવી રીતે થાય છે તે વ્યક્તિગત હકીકતો અને લાગુ પડતા કાયદા પર આધાર રાખે છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સૌથી વધુ જોખમ એવા લોકો માટે હોઈ શકે છે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યા હતા, જેમણે લાંબા સમય સુધી વિઝા ઓવરસ્ટે કર્યું હતું અથવા જેની સામે કોઈ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો છે. જો આવા લોકોનું ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યુ અથવા એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ હજુ પેન્ડિંગ હોય અને તે દરમિયાન કોઈ કાર્યવાહી શરૂ થાય તો પછી મામલો ઇમિગ્રેશન કોર્ટ સુધી પણ પહોંચી શકે છે. આવા સંજોગોમાં સમગ્ર પ્રક્રિયા લાંબી અને વધુ મુશ્કેલ બની શકે છે. મેરેજ બેઝડ ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓએ પણ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ઘણા લોકો માને છે કે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા પછી હવે તેમને કોઈ જોખમ નથી રહેતું, પરંતુ વાસ્તવિકતા એટલી સરળ નથી. જો ફોર્મ I-130 હજુ મંજૂર ન થયું હોય અને તે પહેલા વ્યક્તિ ઇમિગ્રેશન કસ્ટડીમાં જાય તો ડિપોર્ટેશન સામે આપોઆપ સંપૂર્ણ સુરક્ષા મળતી નથી. બીજી તરફ જો I-130 પહેલેથી મંજૂર થઈ ગયું હોય તો તે કેટલીક પરિસ્થિતિઓમાં મદદરૂપ બની શકે છે, પરંતુ તે છતાં ગ્રીન કાર્ડ મળવાની ગેરંટી માનવામાં આવતી નથી. અંતિમ નિર્ણય હંમેશા વ્યક્તિના સમગ્ર ઇમિગ્રેશન ઇતિહાસ, ઉપલબ્ધ પુરાવા અને લાગુ પડતા કાયદા પર આધાર રાખે છે. એ જ રીતે ઘણા લોકો માને છે કે જો તેમની પાસે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ એટલે કે વર્ક પરમિટ છે તો હવે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પરંતુ ઇમિગ્રેશન કાયદાના નિષ્ણાંતો સ્પષ્ટ કરે છે કે વર્ક પરમિટ વ્યક્તિને કામ કરવાની મંજૂરી આપે છે, પરંતુ તે દરેક પ્રકારની ઇમિગ્રેશન કાર્યવાહીથી સંપૂર્ણ સુરક્ષા આપતી નથી. જો ભૂતકાળમાં ગંભીર ઇમિગ્રેશન ઉલ્લંઘન થયું હોય અથવા અન્ય કાયદાકીય મુદ્દા હોય તો કેટલીક પરિસ્થિતિઓમાં અધિકારીઓ કાર્યવાહી કરી શકે છે. આ સમગ્ર મુદ્દામાં ટ્રમ્પ પ્રશાસન દરમિયાન અપનાવવામાં આવેલી કેટલીક કડક ઇમિગ્રેશન નીતિઓની પણ ઘણીવાર ચર્ચા થાય છે. તે સમયગાળા દરમિયાન ઇમિગ્રેશન અમલ વધુ કડક બનાવવાના પ્રયાસો થયા હતા અને કેટલાક કેસોમાં એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કરતા કોન્સ્યુલર પ્રોસેસિંગ તરફ દોરી જવાના અભિગમ અંગે પણ ચર્ચા થઈ હતી. ત્યારબાદ નીતિઓમાં સમયાંતરે ફેરફારો થતા રહ્યા છે, પરંતુ આજે પણ ઇમિગ્રેશન કાયદાના અમલમાં કડકાઈ જોવા મળી રહી છે. તેથી જૂની માહિતીના આધારે નિર્ણય લેવાના બદલે વર્તમાન નિયમો અને પોતાની વ્યક્તિગત પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. જો તમે હાલમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે, તમારું ફોર્મ I-485 પેન્ડિંગ છે, તમે ભૂતકાળમાં ક્યારેય વિઝા ઓવરસ્ટે કર્યા હતા અથવા તમારા ઇમિગ્રેશન કેસમાં કોઈ જટિલતા છે, તો અનાવશ્યક મુસાફરી કરતા પહેલા તમારા ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી અત્યંત જરૂરી છે. સોશિયલ મીડિયા પર ફેલાતી દરેક વાત સાચી હોય એવું જરૂરી નથી, પરંતુ સાથે સાથે તાજેતરના બનાવોને અવગણવા પણ યોગ્ય નથી. દરેક વ્યક્તિનો કેસ અલગ હોય છે અને દરેક કેસમાં કાયદાકીય સ્થિતિ પણ અલગ હોઈ શકે છે. તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારી વ્યક્તિગત પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરાવવું સૌથી સમજદારીભર્યું પગલું છે. તો મિત્રો, અમેરિકાના એરપોર્ટ્સ પર વધી રહેલી ઇમિગ્રેશન કાર્યવાહી એ સ્પષ્ટ સંકેત આપે છે કે ઇમિગ્રેશન કાયદાના અમલમાં હવે વધુ સતર્કતા અપનાવવામાં આવી રહી છે. જો તમારો ગ્રીન કાર્ડ કેસ હજુ પેન્ડિંગ છે તો બિનજરૂરી જોખમ લેવાના બદલે સંપૂર્ણ માહિતી મેળવો, કાયદાકીય સલાહ લો અને પછી જ મુસાફરીનો નિર્ણય કરો. સાવચેતી, યોગ્ય દસ્તાવેજો અને નિષ્ણાંત માર્ગદર્શન જ આવી પરિસ્થિતિમાં સૌથી મોટું રક્ષણ સાબિત થઈ શકે છે.